ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. તો ગાઈઝ અત્યારે 8:45 વાગે છે. મેં કાલ રાત્રે ઊંચી આવી હતી. ગાઈઝ ખબર છે આખી રાત ઊંઘ જ ના આવી બિલકુલ એમ. હું તો 4 વાગે ઉઠીને શું કહેવાય મેં કીધું ઠંડુ લાગશે. પહેલાં શું કહેવાય ઉઠીને ભાઈ અંદર આવીને મેં કીધું વાગતા હશે. મેં કીધું 1 2 પાછું જોઈને તો 4 વાગી ગયો. હું 4 વાગે તોય આટલી બધી ગરમી. તો ગાઈઝ એસી વગર કંઈ નથી. તમે લોકો એસી મોકલી દો, એક કામ કરો અમારા માટે. 9:10 થાય છે અને અડસેલ હજુ ગયો નથી નાવા. પહેલી એ નહીં લીધું ને તો અંકલ આવ્યા છે સાફ કરવા માટે બધું. તો ગાઈઝ મારી મમ્મી છે ને કપડાં ધોતી હતી. તો ગાઈઝ કાલે જો સ્કૂલ જવાનું છે ને એટલે બધી બોટલો ને એવું છે ને ધોઈ નાખે. કાલે તો ફાઇનલી જવાનું જ છે. 4 થી 3 મહિને. તો ગાઈઝ ચલો છે ને હવે આપણે ઘરમાં છે ને કચરો પોતું ને એવું કરી દઈએ. ગાઈઝ 9:15 થાય છે ને ગાઈઝ તો છે ને વહેલા કામ પૂરું થઈ જવાનું છે. કારણ કે ગાઈઝ કચરો મેં વાળી લીધો છે. હવે ગાઈઝ પોતું મારવાનું છે. તો ગાઈઝ જો ખુશખબરી કહેજે પોતું ફાઇનલી આવી ગયું છે. અને ગાઈઝ ખબર છે અત્યારે શું ખબર પડી એટલે મારી મમ્મી છે ને મારા ત્રણેયનું માથું વળાવી દીધું. તો ગાઈઝ ખબર પડી ને કે અડસીલના માથામાં છે ને લીખો પડી જાય છે. જો ગાઈઝ બતાવો કદાચ દેખાય તો. હમણાં હું ચમેલીનું તેલ લાવું ને લગાના શું કહેવાય તેલ નાખેલું માથું હોય ને માથું ધો કર ને એટલે આવું થાય. તો ગાઈઝ આ ભાઈ આવ્યા હતા ને તો છે ને લઈ લીધું ઉપું પોતું. કારણ કે ગાઈઝ છે ને હવે આજ તો અમારું વેકેશન પૂરું થઈ જાય ને એટલે મારી મમ્મીથી તો બેઠું મરાતું નથી. ને મારી મમ્મી કહે ને કે લઈ લીધું 100 રૂપિયાનું લઈ લીધું. 11 વાગે છે. હું તમને એક ખુશખબરી સંભળાવ. ને જો આજે મારા મમ્મીનો નવો ફોન આવી ગયો, વિવોનો છે. એટલો મસ્ત છે ને, મસ્ત કેમેરો છે, બધું મસ્ત છે. મસ્ત ફોન છે, નવો ફોન છે, મસ્ત છે ફોન. વાગ્યા છે જો આજ મારી મમ્મી રોટલી બનાવે છે. મેં ખાવામાં શું બનાવ્યું? बटाका बटाना અને रस. मजा आएगा खाने में. हाँ બજાર ગયા મારા માટે લાવશે એમને બજારમાંથી. હવે હું તે આ મમ્મીની મદદ કરાવીશ. નકર કહેશે કે કંઈ મદદ કરાવતી નહીં. મદદ કરાવવી પડશે. નકર દીદી આવશે એટલે કહેશે કંઈ મદદ કરે નકર ખાલી ટીવી જોઈ. ચલો હવે બનાવીએ રોટલી. હું ત્રીજી વાર બનાવું નહીં આવી તો મજા આવે ફૂલ કરું. પછી આપણે ખાઈ લઈએ. 1:45 થાય છે અને જો ગઈ છે ને પેલી એમણે મોબાઈલ બતાવ્યો પણ છે ને એક વખત હું બતાવું ગઈ. બહુ જ મસ્ત લેટેસ્ટ મોડલ છે અત્યારનું. વિવોમાં 17,000નું આવ્યું. અને ગઈ છે ને બાકી બધું કેટલું વસ્તુ લાવે છે. પણ મારા પપ્પાને અત્યારે છે ને પગાર કરે છે ને પેલા રૂમમાં એટલે હું અત્યારે નહીં બતાવતી. પછી મારા પપ્પાને જતા રહેશે ને પછી બતાવીશ. પગાર અત્યારે કરવાનો છે ને એમને એટલે. તો ગઈ એસીવાળા પણ આવે છે. સ્ટેબિલાઇઝર પડી દીધું તો અમને જો છે ને ઉપર જોઈને આવે છે. ઉપર જોઈને આવે છે. હવે ઉપર આઉટડોરમાં જ કંઈક હશે નહીં, ઇન્ડોરમાં તો કંઈ નહીં. 5 વાગ્યા છે ને મેં જોયું છે ને એસી ચાલુ કરીને સૂતા હતા. અને ગઈ આ ફોનમાં છે ને આઈડીને એવું બનાવડાવવાનું છે ને તો એ જો છે ને જઈએ છીએ. અને આ મિશનને વચ્ચે બારિયા બાપ છે હતા ને તો એની પ્રસાદીની ચડાવણી તો એ પણ લાવ્યા હતા. અને ગઈ જો છે ને લાવ્યા છે જાંબુડા. મેં બતાવ્યું જાંબુડા કેટલા મોટા. ગાય જાંબુડા જો તો ખરા જેટલા મોટા છે ને એટલું ભાવ હોય છે પાછું. તો ગાઈસ ચવાણું અને લાડવા છે ને હું નારિયેલ લઈને આવું ને પછી વધેરે ને ત્યારે હું બતાવીશ. અમે લોકો જો છે ને
જઈએ છીએ અને ગાઈસ જો છે ને આ મેં બે હાથમાં મતલબ ફોન પકડ્યા છે તો ગાઈસ કંઈક જોશે ને તેવું થશે ને કે આ છોકરી હજુ તો છે કંઈ નહીં બે ફોન લઈને જતી હશે એમ પણ હવે ઈર્ષ્યા વગર થાય તો આપણે શું કરીએ એમ ઈર્ષ્યા તો જતું રહે તો ગાઈસ હવે આપણે કામમાંથી મતલબ આપણે આપણા કામથી જઈએ છીએ જેને જે વિચારવું એ વિચારે તો ગાઈસ ચલો અમે લોકો જઈએ છીએ હવે ફટાફટ કોઈક ભાઈ મળી જાય ને ફટાફટ બનાવી દે ને તો સારું દુકાને જઈએ છીએ પહેલે એક દુકાને જઈને આવે ને તો એમને એવું કીધું ને કે કોમ્પ્યુટર જેની જોડે હોય ને એવી દુકાને જશો ને તો જ કરી આપશે તો ગાઈસ અહીંયા છે ને એક ભવાનીવાળા અંકલ મતલબ ભવાની મોબાઈલ સ્ટોરવાળા અંકલ છે ને એ ભાઈ એવું કીધું કે કરી આપે છે પણ કાલે પણ એમની દુકાન નથી ખુલ્લી ને અત્યારે પણ નથી ખુલ્લી મોબાઈલ નંબર તો છે ને મોબાઈલ નંબર છે તો ગાઈસ જસ્ટ ખાલી છે ને એમનો મોબાઈલ નંબર લઈ લઈએ મોબાઈલ નંબર હશે ને તો આપણે કામમાં આવી જઈશું ફોન કરીને એક વાર પૂછી લઈશું કે છે કે નહીં અત્યારે છે ને 7:25 થાય છે ને અમે લોકો જો છે ને ઘરે જઈએ છીએ ને ગાઈસ આજ તો છે ને નવા ફોનથી બ્લોગ બનાવું છું આ રહ્યો પુરાનો ફોન અને આ બ્લોગ બનાવું છું નવા ફોનથી તો ગાઈસ આની કેપેસિટી છે ને વધારે સારી છે અને આનું ક્લેરિફિકેશન પણ સારું આવ્યું છે કારણ કે નવો ફોન છે એટલે ફોર્ચ્યુનેટલી આવવાનું જ છે સારું તો ગાઈસ જો છે ને કોર્ન લીધા મારા પપ્પા કહે છે ને કે કોર્ન લઈ જજે તો 4 કોર્ન લીધા અને ગાઈસ બધું છે ને આ ફોનમાં ટ્રાન્સફર થઈ ગયું છે 100 રૂપિયા લીધા તો બધું ટ્રાન્સફર એ અંકલે કરી આપ્યું તો સારું કહેવાય તો ચલો ગાઈસ હવે જઈએ ઘરે જો છે ને અમે લોકો જમવા બેસ્યા છીએ તો ગાઈસ આજ છે ને મરચું અને ખીચડી બનાવી છે મારું ના કાઢ્યું ખીચડી તો ગાઈસ કાલ તો જવાનું છે સ્કૂલ તો જો છે ને બધા ચોપડા કાઢીને મૂકે છે પણ કાલ ફ્રી ડ્રેસમાં શું પહેરી જઈશ બર્થડે અંકલ ફોન કરજે પછી કરું એટલે આ તો બર્થડે અંકલ કરી એ લાય જોઈએ કાલ કેટલા વાગ્યા સુધી રહેવાનું થાય નહીં અત્યારે 9 વાગે છે અને ગાઈસ હજુ છે ને મેં જમીને છે ને કંઈ કામ ના કર્યું કારણ કે છે ને ગાઈસ ફોનમાં બધું સેટિંગ ને એવું કરતી હતી વોલપેપરને એવું મેં કેટલું બધું સેટ ને એવું કર્યું તો આજે મેં મિલીને કીધું ને કે તો કિચનને અત્યારે સાફ કરી દે મોટું તો કરી નાખવાનું કારણ કે ગાઈસ છે ને કાલથી તો ઘરે હોય ને તો ટેન્શન નહીં પણ કાલથી હું સ્કૂલ જતી રહીશ એટલે પછી મારા મમ્મીને બધું મને કરી આપવું પડે ને તો ગાઈસ તો હજુ છે ને મારે નોટબુક ને એવું છે ને ભરવાનું બાકી જ છે તો ચલો છે ને નોટબુક ને એવું ભરી દો અસલ આપણી અમે તેજાનો બર્થડે અને 4મી નોટબુક નહીં એ આ નોટબુક બધી જ્યાં જતી હું થાકી જઈ તો એ ચલો છે ને હવે હું ચોપડાને એવું ફાઇનલી બધું ભરી દઉં થાય છે ને જો અમે લોકો કોન ખાતો હતો તો ગાઈસ 10 રૂપિયાનો કોન જો મેં પહેલાં ચેલો મોટા આવતો હતો શું બોલ તો ગાઈસ અત્યારે તો બહુ નાનો કોન થઈ ગયો વાંધો નહીં ખાવાથી આપણે તો કામ છે વાગે છે 11:15 અને ગાઈસ અમે જો છે ને એસી ચાલુ કરી દીધું જો ગાઈસ ગરમી હજુ બહુ છે તો ગાઈસ આજ નવા ફોનથી જ બનાવું વિડીયો તો ગાઈસ ચલો છે મારા પપ્પા હજુ તો આવ્યા નથી એમને આવવામાં ટાઈમ લાગશે પણ કાલે સવારમાં આપણે જવાનું છે સ્કૂલ તો ગાઈસ ચલો છે હવે વહેલા સૂઈ જવું પડશે કારણ કે કાલે જવાનું છે સ્કૂલ એટલા માટે તો ચલો મારો આજનો બ્લોગ એન્ડ થાય છે તમને લોકોને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ